ઇન્ડિયા ઇઝ ધ ન્યૂ કેપિટલ ઓફ ડાયાબિટીસ. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. માત્ર ગુજરાતમાં જ આ સંખ્યા 50 લાખને પણ ક્રોસ કરી ગઈ છે અને ગુજરાતમાં 21% પણ વધારે બાળકો પ્રી ડાયાબિટીક છે, જેનો અર્થ એ છે કે આ બાળકો ગમે ત્યારે ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ શકે છે. ડાયાબિટીસ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે, પરંતુ મુખ્ય 4 કારણ છે. સૌથી પહેલું કારણ છે અપૂરતી ઊંઘ. બીજું કારણ છે બેઠાડું જીવન. ત્રીજું કારણ છે સ્ટ્રેસ અને ચિંતા. અને ચોથું અને મુખ્ય કારણ છે અયોગ્ય ખોરાક. આજે વર્લ્ડ ડાયાબિટીસ ડે 14 નવેમ્બરે આપણે સંકલ્પ કરીએ કે આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરીશું અને ડાયાબિટીસ થવાની શક્યતાઓને ઓછી કરીશું. તેની માટે આપણે 4 સ્ટેપ્સ લેવા જોઈએ. સૌથી પહેલું, પૂરતી ઊંઘ લેવી જોઈએ. રાત્રિ દરમિયાન ઓછામાં ઓછી 6 થી 7 કલાકની ઊંઘ જરૂરી છે. બીજું, સ્ટ્રેસ અને ચિંતા ન કરવી જોઈએ અને જો સ્ટ્રેસ કે ચિંતા હોય હળવું મ્યુઝિક સાંભળવું જોઈએ અને ઊંડા શ્વાસ લેવા જોઈએ. ત્રીજું છે બેઠાડું જીવન. આપણે બેઠાડું જીવન ના જીવતા થોડી એક્સરસાઇઝ કરીએ અને દિવસ દરમિયાન ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ ચાલવાનું રાખીએ. ચોથું છે અયોગ્ય ખોરાક. આપણે ખોરાકમાં શુગરી ડ્રિંક્સ, પ્રોસેસ્ડ ફૂડ, પેકેજ ફૂડ, જંક ફૂડ એ ઓછું કરવું જોઈએ અને તેની જગ્યાએ સમતોલ આહાર લેવો જોઈએ. જો આપણે આ સ્ટેપ્સ લઈએ તો આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકીએ છીએ અને જો ડાયાબિટીસ ના હોય તો ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓને આપણે ઓછી કરી શકીએ છીએ. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને આવી જ વધુ માહિતી માટે ફોલો કરો. જો આ રીલ તમને ગમી હોય તો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.